સ્વાગત છે આપનું. હું છું સમીર. ભર શિયાળે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરને કારણે 3 દિવસ ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. ખેડૂતો સાવધાન થઈ જજો. જો ખુલ્લામાં પાક પડ્યો હોય તો સુરક્ષિત જગ્યા પર મૂકી દેજો. જી હા, હવામાન વિભાગે આગામી 3 દિવસ રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. આવતીકાલથી 2 ડિસેમ્બર સુધી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં વરસાદ પડશે. 40થી 60 કિલોમીટરની ગતિએ પવન ફૂંકાશે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. 30 नवंबर यानी कल से बारिश होने का संभावना है। लाइट टू मॉडरेट रेन रहेगा मोस्टली कल। परसों यानी 1 दिसंबर और 2 दिसंबर के लिए हेवी टू वेरी हेवी रेन होने का संभावना है गुजरात रीजन में। दिन सौराष्ट्र में भी हेवी टू वेरी हेवी हो सकती है। डे 2 दिसंबर के लिए गुजरात रीजन ओनली वार्निंग दिया गया हेवी रेनफॉल का। જો વરસાદની વાત કરીએ તો 1 ડિસેમ્બરે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે. માછીમારોને 30 નવેમ્બરથી 3 ડિસેમ્બર સુધી દરિયો ન ખેડવા સૂચના આપી દેવાઈ છે. પાકને નુકસાન ન થાય તેને લઈને સાવચેતી રાખવા ખેડૂતોને સૂચના અપાઈ છે. શિયાળામાં વરસાદની આગાહીથી ચિંતામાં વધારો થયો છે. વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. કેન્દ્ર સરકારે સંસદમાં 3 કૃષિ કાયદા રદ કરતો ખરડો રજૂ કર્યો. જોકે વિપક્ષે સંસદમાં ચર્ચાની માંગ સાથે હોબાળો કર્યો. તો આ તરફ આંદોલનકારી ખેડૂતો હવે એમએસપી કાયદા સહિતની માંગો પર અડગ છે. સંસદના શિયાળુ સત્રના પહેલા જ દિવસે કેન્દ્ર સરકારે લોકસભા અને રાજ્યસભામાં 3 કૃષિ કાયદા રદ કરવા માટેની કવાયત હાથ ધરી. કૃષિ મંત્રીએ કૃષિ કાયદા રદ બાતલ બિલ 2021 રજૂ કર્યું, જે બંને ગૃહોમાં પસાર પણ થઈ ગયું. હવે બિલને અંતિમ મંજૂરી માટે રાષ્ટ્રપતિ સમક્ષ મોકલવામાં આવશે. જો કે આ દરમિયાન વિપક્ષે ભારે હંગામો મચાવ્યો, જેના કારણે ગૃહની કાર્યવાહી પણ સ્થગિત કરવી પડી. કોંગ્રેસનું કહેવું છે કે સરકારે સંસદમાં કોઈ ચર્ચા કર્યા વિના કૃષિ કાયદા રદ કરી દીધા. કોંગ્રેસે ટેકાના ભાવ પર ચર્ચાની માંગ કરી, તો આ તરફ સરકારનું કહેવું છે કે કૃષિ કાયદા પર ચર્ચા અગાઉ થઈ ચૂકી છે અને વિપક્ષના હોબાળા વચ્ચે ચર્ચા શક્ય નથી. बिना कोई डिस्कशन पार्लियामेंट में इसके बारे में चर्चा नहीं होने दी. ये दिखाता है कि सरकार डिस्कशन से डरती है और दिखाता है कि सरकार जानती है कि उन्होंने गलत काम किया. कृषि सुधार बिल जब आए थे तो व्यापक रूप से चर्चा हुई थी. विपक्ष के लोग भी ये मांग कर रहे थे कि इन्हें रिपील किया जाए और सत्ता पक्ष भी जब इसके लिए तैयार हो गया तो मैं समझता हूँ ये विषय रिपील करने का सर्वसम्मत विषय था. आजादी के अमृत महोत्सव में हम ये भी चाहेंगे कि संसद में सवाल भी हो, संसद में शांति भी हो. તો આ તરફ ખેડૂત અગ્રણી અને આંદોલનનો ચહેરો રાકેશ ટિકેત નવી માગ પર અડગ છે. अब एमएसपी पे बात कर ले, जो 750 किसान शहीद हुए उस पर बात कर ले, जो मुकदमे दर्ज हैं उस पर बात कर ले और सरकार अब बातचीत कर ले. ખેડૂતો હવે પોતાના આંદોલનને આગળ વધારવાની રૂપરેખા તૈયાર કરી રહ્યા છે. તો બીજી તરફ આ સત્રમાં સરકાર સંસદમાં 30 જેટલા બિલ રજૂ કરવાની છે, ત્યારે વિપક્ષના મૂડને જોતા આ સત્ર તોફાની બની રહે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. માવઠા સામે સરકારની એડવાઇઝરી અનાજ અને ખેતપેદાશો સુરક્ષિત તાડપત્રીથી ઢાંકીને રાખવા. વાદળછાયા હવામાનને જોતા ખેતરમાં કપાસ, રાઈ, વરિયાળી, શાકભાજી, દિવેલાના ઊભા પાકમાં સાવચેતી જરૂરી. તો બીટી કપાસ પાકમાં વીણી બાકી હોય તો તુરંત કરી લેવી અને તૈયાર પાક ગોડાઉન અથવા સુરક્ષિત જગ્યાએ પર રાખવા કાળજી લેવી. તો વરિયાળી, દિવેલા, રાઈ, શાકભાજી જેવા ઊભા પાકોમાં પિયત ટાળવું. ફળ, શાકભાજી ઉતારીને બજારમાં સુરક્ષિત રીતે પહોંચાડવા અને રાસાયણિક ખાતર, ઘઉં અને જીરુંનું બિયારણ સુરક્ષિત રીતે ગોડાઉનમાં રાખવું.
રવિ પાકના ચાસમાં પાણી ભરાયું હોય તો તરત જ તેનો નિકાલ કરવો, કાપણી કરેલો ખરીફ પાક ભીંજાય નહીં તે માટે ગોડાઉન સુરક્ષિત જગ્યા પર મૂકવો અને ખેતરમાંથી ઘાસચારાના ઢગલા ગોડાઉનમાં મુરવા કે તાડપત્રીની ઢાંકવી। એપીએમસીમાં વેપારીઓ તેમજ ખેડૂતોએ કાળજી રાખવી। એપીએમસીમાં અનાજ કે ખેત પેદાશો તાડપત્રીથી ઢાંકીને રાખવા। એપીએમસીમાં જણસો લઈ જવાનું હાલ ટાળવું જોઈએ। ધાર્મિક સ્થાનો બહાર પશુઓને તમે લીલો ઘાસચારો ખવડાવી નહીં શકો। કોર્પોરેશનની હેલ્થ કમિટીના ચેરમેન ભરત પટેલે આ નિવેદન આપ્યું। અમદાવાદ શહેરમાં રખડતા ઢોરની સમસ્યા વધારે છે। રસ્તા પરથી પગપાળા પસાર થનાર કે ટુ વ્હીલર લઈને પસાર થતા શહેરીજનો ક્યારે રખડતા ઢોરની અડફેટે આવી જાય તે કહેવું મુશ્કેલ છે। શહેરને રખડતા ઢોરથી મુક્ત કરવાની માત્ર વાતો ચાલે છે। હવે હાઈકોર્ટની ગંભીર ટકોર બાદ કોર્પોરેશન હરકતમાં આવ્યું છે। પશુઓને શહેરની બહાર વાડામાં રાખવાના નિવેદન બાદ કોર્પોરેશનની હેલ્થ કમિટીના ચેરમેને નવું ફરમાન જાહેર કર્યું। સાંભળો ભરત પટેલનું નિવેદન। અને જ્યાં ધાર્મિક સ્થળોએ જે ઘાસચારો લઈને ઊભા હોય એમનો ઘાસચારો નાશ કરવાની પણ સૂચના પણ આપવામાં આવેલી અને એનું સદંતર નાબૂદ થાય એના માટે જરૂરી માર્ગદર્શન આપી કમિટી સભ્યો અને આખી કમિટી એ બાબતે સીએનસીડીને વિભાગને જાણ કરેલી છે। ભરત પટેલના મતે મંદિર બહાર પશુને તમે લીલો ઘાસચારો ખવડાવી શકશો નહીં। જો કોઈ ખવડાવશે તો તેની સામે કાર્યવાહી થઈ શકે છે। શહેરમાં રખડતા ઢોર પકડવા ટીમ પણ વધારવામાં આવી છે। આ નિવેદનથી ફરી પશુપાલકોમાં રોષની લાગણી જોવા મળી છે। પ્રણવ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। આ તરફ કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટને લઈને ગુજરાત સરકાર સતર્ક થઈ ગઈ છે। વિદેશથી આવતા તમામ પ્રવાસીઓ માટે સરકારે જાહેર કરી છે કડક ગાઈડલાઈન। સમગ્ર વિશ્વમાં કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટને લઈ દહેશતનો માહોલ છે। 12થી વધુ દેશોમાં ઓમિક્રોન વેરિયન્ટે હાહાકાર મચાવ્યો છે, ત્યારે કેન્દ્ર સરકારે તમામ રાજ્ય સરકારને સચેત રહેવા તાકીદ કરી છે। ઓમિક્રોન વેરિયન્ટને લઈ ગુજરાત સરકાર સતર્ક થઈ ગયું છે। 12 દેશોની યાદી જાહેર કરી દેવાઈ છે। વિદેશથી આવતા પ્રવાસીઓને લઈ સરકારે કડક ગાઈડલાઈન અમલમાં મૂકી છે। પ્રવાસીઓ માટે 51 નવી જગ્યાએ RT-PCRની વ્યવસ્થા કરાઈ છે। જો કોઈ પોઝિટિવ આવશે તો તેઓને હોટલ કે હોસ્પિટલમાં આઇસોલેશન કરાશે। લોકો બોર્ડિંગ કરે તે પહેલા જ એરપોર્ટ ઓથોરિટી લોકોને જાણ કરશે। જે લોકો આવે છે એમનું ટેસ્ટ તરત જ થઈ શકે આ માટે વધારે ટીમો ગોઠવાય। અમારી હેલ્થની ટીમો રહે, કોર્પોરેશનની ટીમો રહે અને એરપોર્ટમાં જેટલી પણ ઓથોરિટીઝ છે એમના સહકારથી તમામ સાથે આજે મીટિંગ કરવામાં આવી છે। આમાં આપણે SOP બહાર પાડી રહ્યા છીએ। વાઇબ્રન્ટ સમિટને લઈ વિદેશથી આવતા મહેમાનો માટે સરકારે ખાસ વ્યવસ્થા કરી છે। કોઈપણ ભોગે ઓમિક્રોન વેરિયન્ટને ગુજરાતમાં આવતા અટકાવવા પગલાં ભરવામાં આવી રહ્યા છે। આમાં વાઇબ્રન્ટ ગુજરાતનું જ્યાં સુધી પ્રશ્ન છે એ ઉદ્યોગ વિભાગને અહીંયાથી પણ જે કાંઈ માહિતી મળે છે એ એમને જાણ કરી દેવામાં આવી રહી છે અને ઉદ્યોગ વિભાગ તમામ પાસાઓ ધ્યાનમાં સતત રાખશે અને એમાં સરકાર પણ ચાંપતી નજર રાખશે। હવે જ્યારે ઓમિક્રોનનો ખતરો વધ્યો છે ત્યારે સરકારે ઓક્સિજનથી લઈને દવાના સ્ટોક અંગે પણ બેઠકોનો દોર શરૂ કરી દીધો છે। રસીકરણમાં સરકારે ભાર મૂક્યો છે। પ્રથમ ડોઝ પૂર્ણ થયો છે ત્યારે બીજો ડોઝ 60%થી વધુ લોકોએ લઈ લીધો છે। વિશ્વ આરોગ્ય સંસ્થાએ પણ ઓમિક્રોનના વેરિયન્ટને લઈને ચિંતા વ્યક્ત કરી છે, ત્યારે સરકારની સાથે હવે લોકોએ પણ કોરોનાથી સચેત રહેવું પડશે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી।